મારખી ભાઈ અરે આજે તો કાંડ થઈ ગયું, તો જોઈએ વ્લોગમાં. તો કેમ છે દોસ્તો, આપણે આજે એક નવો વ્લોગ આવી ગયો છે. તો જુનાગઢ જવાનું છે આપણે, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે અટાણે બસમાં બેસી જ ગયા છે, ડાયરેક્ટ ગોધરાવાળી જ પકડી લીધી છે. આપણે હવે પાનેલી પૂગ્યા છીએ, તો ચાલો આપણે હવે આગળ વધીએ. તો મિત્રો આપણે હવે પૂગવા આવીએ છીએ. ટોલ ટેક્સ આડું આવી ગયું. આ ટોલ ટેક્સ જુનાગઢમાં આવ્યું. બસમાં બેઠા જ છીએ, લાઇટો ચાલુ બંધ કરીને હરી કરી હે, તો બધું ચેકિંગ કરવું પડે, આપણે જરૂરી છે. હું ને મારો ભાઈબંધ બે જવું હરી કરી હે, બ્લુમાં ધોરી કરીને, ધોરીમાં ધોરી બ્લુ કરીને. અરે કહેના ક્યાં ચાહતે હો. તો મિત્રો આપણે જુનાગઢ પૂગી ગયા છીએ. તો હવે આપણે ડાયરેક્ટ આહિર સમાજે જઈએ છીએ. આહિરની જગ્યા કે તો ત્યાં રિક્ષા પકડી લીધી છે. તો ચાલો આપણે હવે રિક્ષામાં જાય. ભાઈ બહુ મોજમાં છે, તમે ગીત સાંભળો ખાલી એનું. તો મિત્રો આપણે રૂમ બુક કરી લીધું છે. હવે જમવા આવ્યા છીએ. મારખીભાઈ થોડુંક જોઈ છે બરોબર છે ને. તો મિત્રો સવાર થઈ ગઈ છે, આપણે હવે ગીરના ચડી હઈ, 150 પગથિયે ચડ્યા હઈ. તો આપણે ધીમે ધીમે ઉપર જવાનું છે. આમાં વચ્ચે વચ્ચે વળી દુકાનો આવે છે, શરબત ને એવું બધું જડે છે, મસાલા કે ગમે જે જોતું હોય એ બધું જડે જ છે. થોડું મોંઘું હોય બધું જડી જાય છે. તો મિત્રો નજારો બહુ જોવાલાયક છે. જોવો તમે ખાલી વાદળા ને આ પર્વત, આ ઝાકર ખાલી તમને એક સ્પષ્ટ કરી જાય ને તો તમને પલારીને જાય ત્યાંથી. તો મિત્રો વચ્ચે માનતાઈવાળા બહુ આવે છે. તો મિત્રો ખાલી તમે નજારો જો, દિલ ગાર્ડન હો જાતા હે. થોડોક વરસાદી વાતાવરણ છે એટલે થોડાક માણસ આમ પલળતા હોય ને એટલે ઓછા છે. તોય જગ્યા નથી, ક્યાં હાલવાની જગ્યા નથી, લાઈનો પડી જાય છે. આમાં સાઈડું કાપવાની છે ખાલી. તમે નજારો જોવો ખાલી, બહુ મજા આવે એવું છે. આપણા જેવા તો ખપ કરતા હાલ્યા જાય, પાણી ઉડાડતા જાય ને રમતા જાય. હા તમે લુક જોવો. જો મિત્રો આ ધુમ્મસ છે એ વાદળા કદાચ હશે, એ જાય છે અટાણે. તો થોડીક વાર પહેલાં કાંઈ નહોતું ને એટલી વારમાં બધું ધોરું કરી દીધું, કંઈ દેખાતું પણ નથી. જુઓ તમે, આ ભીના તો ડાયરેક્ટ કરી દઈએ છે, ઝાકળ એવી આવી છે. તો તમારું શું કહેવાનું થાય છે? સાતમ આઠમ આવી રીતે જુનાગઢમાં જવાય કે ન જવાય વરસાદનું? કોમેન્ટ કરી દેજો. ऐसे में बड़ा सख्त लौंडा हूं, लेकिन यार यहाँ મારખીભાઈ થોડાક આવતા નતા તો ડોકા કાઢવાની ટ્રાય કરી, પણ તોય ના આવ્યા, ભેગું ના થયું. તમે જોવો આ બધું આ ધુમ્મસ જ છે. ઉપરથી જોવો મિત્રો પાણી પણ આવે જ છે, પગાવમાં પાણી જાય જ છે. મિત્રો અહીંથી નીચેનું બધું દેખાય છે, નીચેથી માણસ સીડીમાં આવે છે, બધું દેખાય ચોખ્ખું. કંઈક વાદળા આવી જાય તો નથી દેખાતું, ઝાકળ બધું સ્પષ્ટ દેખાય છે. જો નીચેથી માણસ આવે છે, બહુ પબ્લિક બહુ હતી અમે ગયા ત્યારે. તો મિત્રો આપણે એક દોસ્ત છે નયન, તે આવે જ છે, બસમાં બેસી ગયો છે. તો આપણે હવે એને લેવા જવાનો છે ડેપે. તો ચાલો મિત્રો હવે આપણે પાછા વળશું. આપણે કંઈક 5-6 હજાર જેવા પગથિયા ચડ્યા છીએ, તો આપણે રિટર્ન થઈએ. તો જીરીક પોરો ખાઈને પછી હવે આપણે નીકળીએ. પછી जलवा है हमारा, कुछ भाषण ડાયરેક્ટ ભાઈબંધને લઈને આપણે વ્લોગ ચાલુ કરશું. તો બાબુ